તપસ્યા કરી એ સાધારણ મનુષ્યથી ક્યારેય ન સંભવે. પહેલી વાત કરીએ તો એમણે કરેલો ગૃહત્યાગ એ જ કેટલી વિરલ ઘટના છે. કારણ કે એ સમયે એમની ઉંમર હતી કેવળ 11 વર્ષ, કોમળ બાળ અવસ્થા. કેવા હોય 11 વર્ષના બાળકો? તો આ છબીમાં આપણને 11 વર્ષના બાળકોના દર્શન થઈ રહ્યા છે. આ ઉંમરે સ્વતઃ ગૃહત્યાગ કરવો અને ગૃહત્યાગ કરીને ભયાનક જંગલોમાં ફરવું, હિમાલયના હિમશિખરોમાં વિચરણ કરવું, એવો તો વિચાર જ ક્યાંથી આવે? અરે ગૃહત્યાગની વાત તો દૂર રહી, રાત્રે એકલા રસોડામાં પાણી પીવા જવું હોય તોય બીક લાગે એવી આ અવસ્થા છે. એ 11 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણીએ મધ્યરાત્રિએ ગૃહત્યાગ કર્યો. તારીખ હતી 29 જૂન 1792. વરસાદ ચાલુ હતો, સરયુ નદીમાં ભયંકર પૂર આવેલું, અને એ સમયે નીલકંઠ વર્ણીએ પોતાના શરીરને સરયુના નીરમાં તણાતું મૂકી દીધું. તણાતા તણાતા અયોધ્યાથી 12 ગાંવ દૂર, એટલે કે 36 કિલોમીટર દૂર સરયુના નીરમાંથી તેઓ બહાર નીકળ્યા. અને ત્યાર પછી એમણે એક એવી યાત્રા આરંભી જે 12,000 કિલોમીટર લાંબી હતી અને 7 વર્ષ સુધી ચાલવાની હતી. આવી અભૂતપૂર્વ યાત્રા ઇતિહાસના પાને ક્યારેય નથી નોંધાઈ કે જે 11 વર્ષના બાળકે કરી હોય. ભારતના અનેક પ્રસિદ્ધ તીર્થોમાં તેઓ ફર્યા. ઉત્તરમાં કેદારનાથ અને બદ્રીનાથથી માંડીને દક્ષિણમાં રામેશ્વરમ અને કન્યાકુમારી પર્યંત સમગ્ર ભારતમાં તેઓ વિચર્યા. એમની આ ઐતિહાસિક કલ્યાણ યાત્રાનો એક એક અધ્યાય આશ્ચર્યકારી છે. પણ તેમાંથી એમના લોકોત્તર વ્યક્તિત્વને સમજવા માટે 3 નાના અધ્યાયો અત્યારે આપણે જોઈશું. એ 3 અધ્યાય છે એમની હિમાલય યાત્રાના. પ્રથમ અધ્યાય કેદારનાથથી બદ્રીનાથની યાત્રા. કેદારનાથ સુધી તો તેઓ પ્રસિદ્ધ માર્ગે ચાલીને પહોંચ્યા, પરંતુ કેદારનાથથી બદ્રીનાથનો જે માર્ગ તેઓએ લીધો એ યાત્રા અકલ્પનીય છે. અને 11 વર્ષનો બાળક આવી યાત્રા કરે એ આજે પણ કોઈને માન્યામાં ન આવે તેવી વાત છે. સાધારણ રીતે કેદારનાથથી બદ્રીનાથ જવા માટે આ નકશામાં જે માર્ગ દર્શાવ્યો છે તે માર્ગે લોકો જતા હોય છે. કેદારનાથથી ગૌરીકુંડ, ત્યાંથી ઉખીમઠ, ગોપેશ્વર અને જોશીમઠ થઈને બદ્રીનાથ. કોઈક વળી રુદ્રપ્રયાગ થઈને પણ ગોપેશ્વર જતા અને ત્યાંથી બદ્રીનાથ જતા. પરંતુ નીલકંઠ વર્ણી નીચે ઉતરવાને બદલે ઉપર બરફના માર્ગે બદ્રીનાથ ગયા. હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં તેની નોંધ મળે છે કે કેદારનાથ કર મહાદેવ જોવું, તાકો મંદિર બડો એક સોવું, હિમગીરી આગે એક ભારી, સો ફેરી કે ચલે બ્રહ્મચારી. હિમગીરીનો માર્ગ એમણે લીધો. આ માર્ગ એટલો વિકટ અને પ્રાણઘાતક છે કે આજે આટલી સુવિધાઓ વચ્ચે પણ એ માર્ગે જવાની કોઈ હિંમત નથી કરતું. કારણ કે માઇલોના માઇલો સુધી બરફ અને હિમનદીઓ પથરાયેલી છે. તાપમાન 0થી નીચે, ગમે ત્યારે વરસાદ આવે, આંધી આવે, હિમવર્ષા થાય, ગિરિપ્રપાત થાય અને બરફના મોટા મોટા તોતિંગ ટુકડાઓ ધસી પડે એવું ભયંકર વાતાવરણ. અને માર્ગ તો શું, ચાલવા માટે ત્યાં કેડી પણ નહીં. કારણ કે માર્ગ ત્યાં હોય જ્યાં લોકો રોજ ચાલતા હોય. અહીં તો જાતે માર્ગ એમને ચિતરવાનો હતો. નીલકંઠ વર્ણીની આ કઠોર યાત્રાને સમજવા માટે એ રસ્તે જે લોકોએ યાત્રા કરી છે તેઓના અનુભવ જોઈએ. સન 1945ના જુલાઈ મહિનામાં સ્વામી પ્રબોધાનંદજી બીજા 6 સાથીદારો સાથે ગંગોત્રીથી બદ્રીનાથ આ માર્ગે ગયેલા. નીલકંઠ વર્ણીએ યાત્રા કરી તેના 153 વર્ષ પછીની આ વાત છે. હવે એમને આ યાત્રામાં કેવા અનુભવો થયા હતા એ બરફ રસ્તે બદ્રીનાથ નામના પુસ્તકમાં નોંધાયા છે. એમાં વર્ણન આવે છે કે પ્રબોધાનંદજીની સાથે 5 સાધુઓ હતા અને 6ઠ્ઠો દિલીપસિંહ ભૂમિયો હતો, જે અંગ્રેજો સાથે 2 થી 3 વખત એ રસ્તે જઈ આવ્યો હતો અને એને રસ્તાઓ સહિત ભયસ્થાનોનું સારી રીતે જ્ઞાન હતું. સાથે શું લીધું હતું? તો 8 દિવસની યાત્રા માટે ઘઉંનો લોટ, ચણાનો લોટ, ઘી, ચોખા, બટેટા, દાળ, ખાંડ, ગોળ, સૂકો મેવો અને ચા, આ બધું મળીને 50 કિલો જેટલી ખાદ્ય સામગ્રી તેમણે સાથે લીધી હતી. આ ઉપરાંત 7 જોડી ઊનના સ્લીપરસાઈ જોડા, લગભગ 35 ફૂટના 2 લાંબા દોરડા, એક પિત્તળની તૌલી એટલે કે તપેલી જેવું વાસણ, એક નાની કુહાડી, 2 જોડી ડાબલા ચશ્મા, બધા પાસે 2 ઊનના ધાબળા
રાત્રિ નિવાસ માટે તંબુ અને અગ્નિ પ્રગટાવવા માટે માચીસ. આટલી વસ્તુઓ લઈને એ બધા નીકળ્યા હતા. અને આ યાત્રામાં એમને જે કષ્ટો સહન કરવા પડ્યા એનું સુંદર વર્ણન એમણે લખ્યું છે. પહેલા તો ટાઇટલ જ કેવા આપ્યા છે પ્રકરણોના. દાખલા તરીકે 7મા પ્રકરણનું ટાઇટલ છે ગ્લેશિયરો જ ગ્લેશિયરો. ગ્લેશિયર એટલે થીજી ગયેલી નદી, હિમનદી. અત્યારે આપણને ચિત્રમાં ગ્લેશિયર દેખાઈ રહ્યું છે. આવા અનેક ગ્લેશિયરો ત્યાં બરફાની પ્રદેશોમાં તેમણે જોયા. તો કેવું વાતાવરણ હશે અને કેવી ભયાનક ઠંડી હશે. આવા સંજોગોમાં એમણે જે યાત્રા કરી તેમાં જે કષ્ટદાયક અનુભવો થયા એની તેમણે નોંધ કરી છે. થોડા દિવસ ચાલ્યા પછી એવો લખે છે કે બરફ ઉપર ચાલતા ચાલતા અમારા ઉઘાડાને તળવાય ઉજરડાઈ ગયેલા પગ તળિયાને જીવલેણ વેદના થતી હતી. અમારા બધાના પગ બહારથી સાવ બહેરા થઈ ગયા ને અંદરથી ભયાનક સણકા મારતા હતા. કેવી પીડા થતી હશે. પછી વાતાવરણ કેવું ભયંકર, તો ગમે ત્યારે હિમપ્રપાત થાય. એમણે લખ્યું છે કે એકવાર અમે જતા હતા અને અચાનક ભયંકર કડાકો સંભળાયો અને અમે જોયું તો ઉપરથી મોટા મોટા બરફના ગચિયા તૂટી તૂટીને નીચે પડતા હતા અને થોડી જ ક્ષણો પહેલા અમે જ્યાં ચાલતા હતા ત્યાં એ બધું આવીને ધસ્યું. સદભાગ્યે દિલીપસિંહની 5 મિનિટ પૂર્વેની અગમચેતીને લઈને આ બધા બચી ગયા હતા, બાકી કોઈ જીવિત ના બચેત. એવી એ લોકોની હાલત હતી. પછી આગળ વરસાદની વાત કરતા કહે છે કે હજી તો આ ગિરિપ્રપાત પૂરો થયો ન થયો ત્યાં તો શિખરો પાછળથી કાળા ભમ્મર વાદળા અચાનક અમારા પર ધસી આવ્યા. વરસાદ અને બરફના સખત મારાએ અમને એક એક જણને આંધળા ભીંત કરી મેલ્યા. પેલી પડાવવાળી જગ્યા અમારાથી માંડ 2 ખેતરવા છેટે હતી. ત્યાં પહોંચવા અમે મરણિયા પ્રયાસો કર્યા પણ કોઈ વાતે પહોંચવા પામ્યા નહીં. બધા સાથીઓ ટાઢિયા તાવમાં સપડાયા હોય તેમ થથરતા હતા. અમારા નાક આંખ ભયાનક રીતે ચૂવા લાગ્યા. દાઢી મૂછો બરફથી ધોળી થઈ ગઈ. શ્વાસની વરાળોના સફેદ ગોટ મોંમાંથી નીકળતા વેત બરફકણ બની જતા હતા. કેટલી ઠંડી હશે અને કેટલી મુશ્કેલી હશે. એ રાત્રે તેઓ પડાવ પર ન પહોંચી શક્યા અને ગ્લેશિયર ઉપર તંબુ બાંધીને ત્યાં જ રાત નિવાસ કરવો પડ્યો એમને. અને બધાને શંકા હતી કે કદાચ આપણે સવારે ઉઠી નહીં શકીએ, અહીંયા જ મૃત્યુ પામીશું. પણ 7 જણ ભેગા હતા અને ધાબળાઓથી ઢબુરાઈ ગયા હતા એટલે સવાર સુધી કોઈને વાંધો ના આવ્યો અને પછી બીજે દિવસે યાત્રા આગળ ચલાવી. પછી આ બરફની અંદર જ્યારે ચાલવાનું હોય ત્યારે સૂર્યના પ્રકાશનું બરફમાંથી રિફ્લેક્શન થાય એટલે આંખોને નુકસાન થાય. તો એક દિવસ સવારે તો એવું બન્યું કે કોઈ આંખો જ ના ઉઘાડી શકે. એમના એક સાથીદારે લખ્યું છે કે આંખોમાં એક સામટા 100 શૂળા ભોંકાતા હોય એટલી પીડા મને થાય છે. એટલે સવારે બધા ઉઠ્યા પણ તંબુની બહાર કોઈ ના નીકળી શક્યું. આખો દિવસ અને આખી રાત ત્યાં જ તંબુમાં રહ્યા કારણ કે આંખોમાં એટલી બધી વેદના થતી હતી. બીજે દિવસે સવારે 1 દિવસ 1 રાત્રિ આરામ કર્યા પછી પણ આંખોની કેવી હાલત હતી તો એનું વર્ણન એ લોકો લખે છે કે બીજે દિવસે પણ આંખોમાં ધુમ્મસ જેવું હતું. બધી વસ્તુઓ 2-2, 3-3 દેખાતી હતી અને થોડી દૂર ઉભેલો માણસ પણ માણસ છે કે પશુ છે એ ઓળખાય નહીં એવી અમારી હાલત હતી. 18,000 ફૂટની ઊંચાઈ અને ત્યાં શ્વાસ લેવામાં કેટલી તકલીફ પડે તો એનું વર્ણન એમણે લખ્યું છે કે અમે તંબુમાં સૂતા સૂતા વાતો કરતા હતા તો એટલા પરિશ્રમની અંદર પણ અમે હાંફી જતા હતા અને થાકી જતા હતા. આવા અનેક કષ્ટોનું વર્ણન આ બરફ રસ્તે બદ્રીનાથે પુસ્તકમાં એમણે કર્યું છે. 8 દિવસની આ એકદમ કષ્ટદાયક યાત્રા પછી તેઓ જ્યારે માના ગામમાં પહોંચ્યા ત્યારે ગામ લોકોને મનાતું નહોતું કે આ રસ્તે આ લોકો આવ્યા. આ લોકોએ પુરાવાઓ આપ્યા છતાંય લોકો માને નહીં. કારણ કે પૂર્વે પ્રસંગ એવો બનેલો કે માના ગામમાંથી 40 લોકો અંગ્રેજ લોકો સાથે એ રસ્તે ગયા હતા. તેમાંથી કોઈ પાછા નહોતા આવ્યા. બધા જ મૃત્યુ પામ્યા હતા. તો આવી વિકટ યાત્રામાં પણ આ લોકો જીવિત રહી શક્યા. એના 3 કારણ આ પુસ્તકમાં આપણને દેખાય. પહેલું, એમની સાથે દિલીપસિંહ ભૂમિયો હતો જેને બધા રસ્તાઓની ખબર હતી, બધા ભયસ્થાનોની પણ ખબર હતી. એવા ઘણા બધા પ્રસંગો આવે છે કે જેમાં જો દિલીપસિંહની સૂચના ના હોત તો આ લોકો મૃત્યુ પામ્યા હોત. બીજું મોટું કારણ, એમણે જે સાથે વસ્તુઓ લીધી હતી એ તેમને ખૂબ કામ લાગી. તંબુ હતો, તાપણું કરવા માટેનો સામાન હતો, ખાવા પીવાની સામગ્રી હતી અને જ્યારે ઠંડી લાગે ત્યારે તંબુ સેટ કરીને બધા ધાબળા ઓઢીને સૂઈ જતા હતા. એને લીધે એ લોકો બચી શક્યા. અને ત્રીજું કારણ આપણને દેખાય છે કે 7 જણ ભેગા હતા. ઘણી બધી જગ્યાએ એવા સ્થાનો આવતા હતા
જ્યાં ઉપરથી બરફ જેવું દેખાય, પણ જેવું કોઈ ચાલવા જાય તો માણસ 3 ફૂટ 5 ફૂટ સીધો અંદર ખૂંપી જાય. તો આ લોકો શું કરતા કે એકબીજાને દોરડાથી બાંધી દીધા. એટલે કોઈ પણ માણસ જો બરફમાં ખૂંપી જાય તો આજુબાજુવાળા તરત એને દોરડું ખેંચીને બહાર કાઢી નાખે. 7 જણ હતા એટલે એકબીજાના સહારે જીવી ગયા. હવે આપણે નીલકંઠ વર્ણીનો વિચાર કરીએ. તેમની સાથે કોઈ ભૂમિયો નહોતો, કોઈનું માર્ગદર્શન નહોતું, એમને રસ્તો પણ ખબર નહોતો, એમને ભયસ્થાનો પણ ખબર નહોતા. બીજું, સામાનના નામે નીલકંઠ વર્ણી પાસે તુંબડી, પાણી ગાળવાનું વસ્ત્ર, પલાશદંડ અને શાલિગ્રામના બટવા સિવાય બીજું કાંઈ જ નહોતું. છતાં તેઓ 9 દિવસમાં બદ્રીનાથ પહોંચ્યા છે. અને ત્રીજું, 7 જણ નહીં, નીલકંઠ વર્ણી એકલા હતા, એકલ પંડે, 11 વર્ષની ઉંમર. કેવી રીતે જીવિત રહી શક્યા એ રહસ્ય આજે પણ રહસ્ય છે. તો આ થયો પ્રથમ અધ્યાય, અતિ આશ્ચર્યકારી. બીજો અધ્યાય એ તો આનાથી પણ વિકટ. એ હતી એમની બદ્રીનાથથી માન સરોવરની યાત્રા. બદ્રીનાથમાં પરંપરા એવી છે કે અન્નકૂટ પછી ઠાકોરજી સાથે પૂજારી પણ નીચે જોશી મઠમાં આવી જાય. કેમ? કારણ કે પછીના 6 મહિના એવી ભયાનક હિમવર્ષા ત્યાં થાય છે કે ત્યાં કોઈ રહી શકતું નથી. કેવી હિમવર્ષા થાય છે? તો અત્યારે આપણને શિયાળાની અંદર બદ્રીનાથ મંદિરમાં કેટલો બરફ જામેલો હોય છે એના દર્શન થઈ રહ્યા છે. તો આટલો બધો બરફ જ્યાં જામેલો હોય ત્યાં જવાનો સંકલ્પ કોણ કરે? શિયાળામાં. પણ નીલકંઠ વર્ણી એ શિયાળાની ઋતુમાં બદ્રીવનની અંદર 3 મહિના સુધી રોકાયા છે. આટલી ઠંડીમાં કેવી રીતે રહ્યા હશે એ પણ એક આશ્ચર્ય છે. અને ત્યાંથી હાડ ગાળી નાખે એવી ઠંડીમાં માન સરોવર પહોંચ્યા હતા. હવે માન સરોવર તો ઘણા લોકો જાય છે, પણ કયા મહિનામાં જાય? એપ્રિલથી સપ્ટેમ્બરમાં. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં કોઈ સાહસ ના કરે, કારણ કે બદ્રીનાથની ઊંચાઈ 10,800 ફૂટ છે. ત્યાં આટલો બરફ હોય શિયાળામાં, તો માન સરોવરની ઊંચાઈ તો 15,060 ફૂટ છે. ત્યાં કેટલી ઠંડી હશે અને ત્યાં કેટલો બરફ જામેલો હશે. નીલકંઠ વર્ણી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ત્યાં ગયા છે. સ્વામી પ્રણવાનંદજી 1936-37માં શિયાળાની અંદર ઠંડીથી બચવાની બધી જ પૂર્વ તૈયારી સાથે ત્યાં માન સરોવરમાં રોકાયેલા. તેનો અનુભવ લખતા કૈલાસ માનસરોવર પુસ્તકમાં તેઓ લખે છે કે જાન્યુઆરી મહિનામાં રૂમની અંદરનું તાપમાન -28°C હતું. કેટલી ઠંડી હશે! ફેબ્રુઆરી મહિનાનો એક અનુભવ લખતા તેઓ કહે છે કે 18મી ફેબ્રુઆરીના દિવસે એકવાર હું થૂંક્યો તો જમીનને અડતા પહેલા જ થૂંક બરફનો ટુકડો થઈ ગયું. વિચાર કરો કેવું તાપમાન હશે. આવી જ વાત સ્વીડનના ડોક્ટર સ્વેન હેડિન, કે જેઓ હિમાલયમાં ખૂબ ફરેલા, તેઓ પણ પોતાના પુસ્તક ટ્રાન્સ હિમાલયમાં લખે છે કે અહીં વાતાવરણ એટલું બધું ઠંડુ થઈ જાય છે કે આટલું મોટું માન સરોવર માત્ર 1 જ કલાકમાં થીજીને બરફ થઈ જાય. હવે માન સરોવર 518 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. સેટેલાઇટમાંથી જોઈએ તો દૂરથી પણ માન સરોવર દેખાય છે, એટલું મોટું. અને 300 ફૂટ ઊંડું એ 1 કલાકમાં થીજીને બરફ થઈ જતું હોય તો આપણે વિચાર કરી શકીએ કે એ ઠંડીમાં માણસના શરીરની શી હાલત થાય. આટલી ઠંડીમાં જો ત્યાં રહેવું હોય તો કઈ કઈ વસ્તુ સાથે રાખવી અનિવાર્ય છે તેની વાત પણ પ્રણવાનંદજીએ નોંધી છે. એમણે કહ્યું કે 21 વસ્ત્રો તો જોઈએ જ. એમાં 2 થી 3 સારા ઊનના ધાબળા, ઊનનું શર્ટ, ઊનના 2 પેન્ટ, ઊનનું સ્વેટર, ઊનના 2 લાંબા મોજા, ઊનના હાથ મોજા, ઊનનું મફલર, ઊનની વાંદરા ટોપી, ઊનનો લાંબો ઓવરકોટ, બિસ્તરો, આવી 21 વસ્તુઓ એમણે અનિવાર્ય ગણાવી. અને એની સાથે બીજી 37 વસ્તુઓ જરૂરી ગણાવી. એમાં ભોજન સામગ્રી, છત્રી, ટોર્ચ, મીણબત્તીઓ, ફાનસ, કોથળા, ચપ્પુ, આવું બધું એમણે ગણાવ્યું છે. નીલકંઠ વર્ણીનો વિચાર કરીએ તો એમની પાસે 21 વસ્ત્રોમાંનું એક પણ વસ્ત્રય નહોતું અને 37 વસ્તુઓમાંની એક પણ વસ્તુએ નહોતી. એવી પરિસ્થિતિમાં તેઓ શિયાળામાં ત્યાં ગયા છે, માન સરોવરમાં સ્નાન કર્યું છે અને ત્યાં 5 દિવસ રોકાયા છે. હવે 5 દિવસ તો માન સરોવરમાં રોકાયા, એ જ પ્રદેશની અંદર આટલી ઠંડીમાં તેઓ 3 મહિના સુધી વિચર્યા છે. સરયુ નદીના ઉદ્ગમ સ્થાન સુધી પહોંચ્યા, ત્યાં પણ એમણે સ્નાન કર્યું, એવું બધું વર્ણન સાંપ્રદાયિક શાસ્ત્રોમાં મળે છે.
11 વર્ષ અને 10 મહિનાની ઉંમરનો બાળક ખુલ્લા પગે, ખુલ્લા શરીરે, -28 ડિગ્રી ઠંડીમાં કેવી રીતે જીવિત બચી શક્યા એ વણ ઉકલ્યું રહસ્ય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ડોક્ટર હર્બર્ટ બેન્સને સંશોધન કર્યું હતું કે યોગ સાધના દ્વારા માણસ ઠંડીમાં પણ શરીરના તાપમાનને જાળવી શકે છે. એમણે હિમાલયના કેટલાક સિદ્ધ યોગીઓને 15,000 ફૂટની ઊંચાઈએ એક રૂમની અંદર -17 ડિગ્રી તાપમાને સુડાવ્યા, અને તો પણ તેઓ આખી રાત કેવળ ઊનના સાદા વસ્ત્રો પહેરીને નિરાતે ઊંઘી શક્યા. એટલે સંભવ છે કે યોગ સાધનાના પ્રતાપે આટલી ઠંડીમાં પણ ટકી શકાય. પણ નીલકંઠ વર્ણીએ પૂર્વે આવી કોઈ યોગ સાધના કરી હોય એવો કોઈ ઉલ્લેખ આપણને મળતો નથી. એ જ દર્શાવે છે કે તેઓ અનાદિ સિદ્ધ હતા, તેઓ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા. તો આ થયો એમના વિસ્મયકારી વિચરણનો બીજો અધ્યાય. ત્રીજો અધ્યાય છે બદ્રીનાથથી ગૌમુખ અને ગંગોત્રીની યાત્રા. ગૌમુખ એ ગંગાનું ઉદ્ગમ સ્થાન છે. અત્યારે ગૌમુખ જવા માટે રસ્તાઓ અને કેડીઓ છે, પણ એ વખતે 1793 પૂર્વે ત્યાં કોઈ ગયું હોય એવો કોઈ ઉલ્લેખ ઇતિહાસમાં નથી નોંધાયો. 17મી અને 18મી સદીમાં ગંગાનું મૂળ શોધવા માટે ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો અને પ્રાણ પણ ગુમાવ્યા હતા, પણ કોઈને સફળતા નહોતી મળી એવું ઇતિહાસમાં નોંધાયું છે. અંગ્રેજોએ પણ ખૂબ પ્રયત્નો કરેલા. સન 1767માં મેજર જેમ્સ રેનલને આ પ્રદેશના નકશા બનાવવાનું સોંપાયેલું, પરંતુ તેમણે માન સરોવરમાંથી ગંગા નીકળે છે એવું દર્શાવ્યું. એનો અર્થ એ થયો કે તેમના કાફલાને પણ ગૌમુખ વિશે કાંઈ જ ખબર નહોતી અને તેઓ પણ ત્યાં પહોંચી નતા શક્યા. એપ્રિલ 1808માં લેફ્ટનન્ટ વેબ સહિત 3 અધિકારીઓને આ કામ સોંપાયું. તેઓએ હરદ્વારથી શરૂ કરીને ગંગાના પ્રવાહે પ્રવાહે ચાલવાનું શરૂ કર્યું, પણ ગૌમુખ સુધી ન પહોંચી શક્યા. તેઓ લખે છે કે प्रतिकूल वातावरण, दिन में सूरज की तीव्रता और रात में अत्यधिक ठंड ने हम सभी को डरा दिया था. हम में से कुछ बीमार हो गए थे. आगे जाना मृत्यु को गले लगाने के समान था. इसलिए हमने छोड़ दिया और स्थानिक लोगों से गौमुख के विषय में जानकारी लेकर लौट गए. तो એ લોકોને પણ સફળતા પ્રાપ્ત ન થઈ અને છેવટે 1817માં કેપ્ટન હોજસનને આ કામ સોંપાયું અને તેઓ પ્રથમ અંગ્રેજ હતા જે ગૌમુખ સુધી પહોંચેલા એવું બ્રિટિશ ઇતિહાસકારો નોંધે છે. પરંતુ ઇતિહાસકારોને એ ખબર નહીં હોય કે હોજસનથી 24 વર્ષ પહેલા 1793માં 12 વર્ષના બાળયોગી નીલકંઠ ગૌમુખ સુધી પહોંચેલા. એ પણ કયા માર્ગે? તો જે માર્ગે તેઓ કેદારનાથથી બદ્રીનાથ ગયેલા તે જ વિકટ માર્ગે પાછા ફરીને તેઓ ગૌમુખ સુધી ગયા છે. તે પૂર્વે કોઈ ભારતીય સંત મહાત્માઓ ગૌમુખ સુધી પહોંચ્યા હોય તે અંગે બ્રિટિશ ઇતિહાસકારોએ કાંઈ વિશેષ નોંધ્યું નથી. એટલે સંભવ છે કે નીલકંઠની આ ગૌમુખ યાત્રા કદાચ ઇતિહાસની સર્વપ્રથમ ગૌમુખ યાત્રા હોય. આપણે તો આ વિરાટ નીલકંઠ યાત્રાના કેવળ 3 નાના અધ્યાય જોયા, પણ જો કોઈ સમગ્ર નીલકંઠ ચરિત્રનો પ્રામાણિકપણે અભ્યાસ કરે તો એને એટલું તો અવશ્ય પ્રતીત થાય કે તેઓ કોઈ સાધારણ માનવી નહોતા, પરંતુ એક લોકોત્તર વ્યક્તિ હતા. અને તેના અંતરમાંથી એક નાદ અવશ્ય નીકળી આવે કે જય નીલકંઠ, જય નીલકંઠ, જય નીલકંઠ.